તો નેક્સ્ટ 3 દિવસ માટે આ છે અમારું ઘર. અને એક સરસ મજાની વસ્તુ બતાવું કે ઘરના કિનારે છે. લુક એટ ધીસ. તો આપણે છે ક્યાં પહેલા તો એવું કે અમે આયા છે હંસવેલ. નોટ હંસવેલ. તો હંસવેલ થી તો બહુ બધું આગળ છે. અલ્ગોન્ક્વિન પાર્કની એક્ઝેક્ટ બાજુમાં સેન્ડ લેક છે આ લેકનું નામ, અને કાર્ની કરીને પ્લેસ છે. ત્યાં અમે આવું લેક ફ્રન્ટ વાળું કોટેજ બુક કર્યું છે. અને પહેલા ને જોયે જે મજા પડી છે. આ છે ને એકચ્યુઅલી લેક બહુ જ મસ્ત છે. અહીંયા તમને કદાચ નીચે સેન્ડ દેખાતી પણ હોય, પણ આ વખતે છે ને બહુ બધો સ્નો અને વરસાદ પડ્યો છે, એના લીધે આ પાણી છે કે અહીંયા આવી ગયું છે. બાકી અહીંયા વોક કરવાનો એરિયા હતો. એ ત્યાં છે લેક. અહીંયા જે ઓનર છે એમના પપ્પા રહે છે, જે બહુ જ ઘરડા અંકલ છે. પહેલાં રહ્યા પણ એકદમ જેમ પર્સન છે, બહુ મસ્ત. અને આ એકચ્યુઅલી અમારું કોટેજ છે, આ એમનું છે. અને અહીંયાથી તમે ત્યાં જઈ શકો છો. પણ અંકલ એટલા જોરદાર માણસ છે ને, આઈને અમને કહે છે દાદા કે મેક એઝ મચ નોઇઝ એઝ યુ વોન્ટ બીકોઝ આઈ એમ ડેફ એન્ડ આઈ ડોન્ટ કેર અબાઉટ નેબર્સ, સો એન્જોય. જે અમે કરવાના છે હમણાં અહીંયાથી બધું અમે લોકો ઘરમાં લઈ જઈએ છીએ, સ્પેશિયલી બધી સબ્જી. અને અમે લોકો આ વેસ્ટ પણ લઈને આવ્યા છે, જેનાથી મજા આવશે. તરાશે ને તો આપણાથી અંદર પણ જવાશે. અંકલે છે ને ત્યાં પેલી તે બોટ જોઈ તો અહીંયા પાર્ક હતી, ત્યાં સુધી એવું કહે છે કે વોક કરતા કરતા જવાય તમારાથી, એટલું છીછરું છે. મજા આવશે તો ચલો ફટાફટ. આવું એટલે આ બોટ ને એ બધું લીધું છે આના માટે જ લીધું છે. આ અમારું એન્ટ્રન્સ છે. અહીંયાથી ફર્સ્ટ જ કિચન આવે છે. સરસ મજાનું નાનકડું છે. અમે બધું અમારો ફ્રેશ સામાન હમણાં મૂકી રહ્યા છે. સોરી, આ શું મૂકી રહ્યો છે અમે નહીં. પછી આમ લેફ્ટ ટર્ન કરીએ ને તો અહીંયા બેડ્સ છે, 2 લાઈક પેલા આઈ ડોન્ટ નો કેવા ભૂલી ગઈ. અને એમાંથી અંદર જઈએ તો એક સરસ મજાનો નાનકડો બેડ આવે છે, આવી રીતનો કંઈક. પછી જ્યાંથી બીજા રૂમમાં જવાય એવું છે, ત્યાં પણ ડબલ બેડ જેવું જ છે ઓલમોસ્ટ. બહુ સરસ છે. પછી નીકળે બહાર નીકળ. પછી ત્યાંથી લેફ્ટ ટર્ન કરીએ તો અહીંયા પણ એક ડબલ બેડ સરસ આવે છે. અને એકદમ આમ પેલું એન્શિયન્ટ જેવું છે. આ બધું ઓરિજિનલ છે. હા, આ દાદાએ અહીંયા આગળ એક દાદા રહે છે, એમને કદાચ શિકાર વિકાર કર્યો હોય એવું લાગે છે. આ જુઓ છે ને, બધું એમનું ઓરિજિનલ છે. અહીંયા સરસ મજાની બેસવાની જગ્યા છે. અહીંયા બેસો તમે, ટીવી જુઓ અહીંયા બેઠા બેઠા. આ હા, મજા પડી જાય. તો સરસ મજાનો પડદો અને આઉટડોર આવું જોયા કરવાનું. એક ચાનો કપ હોય તો ઓહો. અને અહીંયાથી બહાર નીકળીએ ને એટલે આવું કંઈક મસ્ત દેખાય છે. અને અહીંયા જઈએ તો આ એકચ્યુઅલી અંદર કોઈ છે? ઓહ, વોશરૂમ છે. સરસ મજાનું કોઝી છે, બહુ જ મસ્ત છે. નાનકડું છે, ઓબ્વિયસલી લક્ઝુરિયસ નથી, પણ એકચ્યુઅલી બહુ મસ્ત છે. અમને તો બહુ જ ગમ્યું. ચાલો ભઈલું. સરસ મજાનું બેક્યાર્ડ છે. ઓહો, જુઓ, બાકડો બેન્ચ જેવું સરસ છે. ફાયર પીટ છે. અહીંયા એવું અમને કીધું છે કે એ પોતે એમના લાકડા આપશે, કે તમે સરસ મજાનું અહીંયા અમે કરીશું મકાઈને બધું અમે શેકીને સરસ મજાનું ખાઈશું. વરસાદ નહીં પડે તો હોપફુલી. અને આ અમારો ભોયલું જરા ગાંડો થઈ ગયો છે. આવું દેખાય છે બહારથી. બહુ મસ્ત છે. અને અહીંયાથી તમે સ્ટ્રેટ જાઓ ને એટલે તમે સીધા લેકમાં ઉતરી જાઓ. એવું સરસ છે. ફ્રાઈડે, સેટરડે એન્ડ સન્ડે 3 દિવસ માટે આવ્યા છે. અને એમાં બી ફ્રાઈડેમાં આજે તો 6 ઓલરેડી વાગી ગયા છે. સેટરડે આખો દિવસ રહેવાનું છે. અને રવિવાર સવારે 11 વાગે ચેકિંગ છે. અને એમાં બી કાલનો દિવસ તો અમે જવાના છે અહીંયાથી અલ્ગોન્ક્વિન પાર્કમાં ટ્રેકિંગ ને એવું બધું કરવા માટે. એટલે મોસ્ટલી બહાર છે. તો 2 દિવસ થયા મેન ખાલી 2 દિવસ, દોઢ દિવસ તમે ખાલી નાસ્તો જોવો. 2 દિવસનો અને ખાલી તમે નાસ્તો જુઓ. આ તો હજી અમે લાયા છે. હજી બીજો આવી રહ્યો છે. એમાં આવી રહ્યો છે. આ નાસ્તો તો જુઓ. અને આ તો ખાલી નાસ્તો છે, કોરો નાસ્તો. જમવાનું બનાવવાનું તો અલગ છે. આના સિવાય જમવાનું જે કરવાનું છે, આ મારા સાથે ટાકોસ બનાવવાનો છે. કાલે અમે લોકો બનાવવાના છે ઇડલી સંભાર. એ બધો સામાન તો અલગ. એના સિવાયનો ખાલી આ નાસ્તો છે.
એટલા હદ સુધીના ભૂખડા માણસો ભેગા થયા છે એ જુઓ બધા તમે. છે હશે. તો અમે લોકો આવી ગયા છે કપડાં ચેન્જ કરીને હવે જઈ રહ્યા છે અંદર મજા જ મજા આવશે અને ફાઇનલી આઈ રહી. હું કેનેડામાં આયા પછી 2-2.5 વર્ષે નવો જઈશ પાણી અંદર. ચલો ફટાફટ. અને સરપ્રાઈઝિંગલી પાણી ઠંડુ નહીં પેલો તો જોવે એકદમ ટાઈટ કરવું પડશે આ ઇલેક્ટ્રિક હજી પાર નહીં આવ્યો અને આ મેન્યુઅલ જુઓ જોઈએ. ફાઇનલી કયાક કામ તો લાગી છે પણ હલે સવારી નહીં ચાલતી ગુંજા રાઈડ અપાવે જ બધાને કઈ લઈને જાય છે ને આ છે આશુ આનંદસિંહ પરમાર આ કુલદીપ અરે ગુંજા અને પેલો ભઈલું મજા પડી ગઈ છે બધાને અહીંયા અને અહીં રહ્યો મેં એટલી જોરદાર લોકેશન છે એટલી મજા આવે છે તમે લોકેશન બતાવો જો ના ના આ તો અમે બુરાને પણ લઈને આવ્યા છે અહીંયા આગળ બીકોઝ એ ક્યાં રહેતો એટલે અમે જોડે લઈને આવ્યા છે અહીંયા એને સરસ સેટઅપ કરી દીધું છે અમે અહીંયા મસ્ત જગ્યા પર મસ્ત ટેબલ છે ત્યાં એને કોઈ ડિસ્ટર્બન્સ નથી મજા આવશે ને. હા ખરેખર અમે જુગાર રમીશું. સોરી. જુઓ કેવો સરસ મજાનો એકદમ સન્નાટો છે બિલકુલ લાઇટ નથી કશું જ નહીં એકદમ અંધારું આ ફ્લેશ લાઇટના લીધે દેખાઈ રહ્યું છે. અમે લોકો જઈએ છીએ અત્યારે સ્ટાર ગેઝિંગ માટે દેખાય છે બહુ મસ્ત તારા ઇફ તમને વિડીયોમાં દેખાતા હોય તો એકદમ માઇનોર દેખાય છે ને જરા પાછળવાળા બધા લાઇટ બંધ કરશો તો દેખાય. હા સ્ટાર ગેઝિંગ કરીને પછી અમે લોકો સૂઈ જઈશું. તો મળીએ આપણે કાલે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ.